વાળા આ લોકો એવું આપણું બિરદું લઈ લીધું છે એટલે અમને તમે કમ્પ્લેન કરી શકો. આપણે બધા હિંમતનગર વાળા જ છીએ પણ ગામ આખું એમને કહે છે કે હિંમતનગર વાળા. સમજો, હિંમતનગર સિટીનું જૂનું પેજ હોય ને તો હિંમતનગર વાળા. તો ભાઈ આ વિડીયો વધારે શેર કરજો, કેમ કે આ જેટલું શેર થશે એટલા પૈસા યુટ્યુબ પર વધારે આવશે અને બધાનો ભાગ છે. એટલે ભાઈ આ વિડીયોથી જેટલી બી ઇન્કમ આવે ને બધાનો પાર્ટનરશિપમાં મળવી જોઈએ. તો પેલા આયા ને એમને ચોકલેટ ચખાડી અને એવી પાછું સુગર ફ્રી અને જાતે બનાવેલી અમને, એટલે બહુ મજા આવી ભાઈ ખાવાની. જે સરગવાનો પાવડરનું જે વેચે છે, જે આ સરગવાનો પાવડર છે ને એ બહુ હેલ્થ માટે બહુ બેનિફિટકારક છે અને સારું છે. કેમ છો મિત્રો, નમસ્કાર, તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો તમે આપણા હિંમતનગરના જાણીતા અને તમે બધા ઇન્ફ્લુએન્સરને તમે ઓળખો છો, એમાં આપણા એક નવા ઇન્ફ્લુએન્સરને મળ્યા છે. હેલો ભાવિક, મજામાં છો બધા? હું શાંતિ છે ભાવિકભાઈ? બસ શાંતિ છે, મજામાં. એવું છે, આપણે ક્યાં જવાનું છે? આપણે જોઈ જંકશનમાં જવાનું છે. હિંમતનગરમાં ઘણા બધા અંદર અલગ અલગ સ્ટોલ ઓપન થવાના છે. ફૂલ મોજ કરવાની છે. મોજ કરવાની, પણ તમે તો પહેલાથી બ્લોગ બનાવીને આવ્યા, અમે તો ભૂલી ગયા ઉતાવળમાં દોડતા ભાઈ, ધંધો ને બંધો બધું કરવાનું એટલે ભૂલી જવાય છે. આ થઈ ગયું પણ બ્લોગ આ ચાલુ એટલે તમે જોજો હો પૂરો બ્લોગ. 100% અને વિશાલભાઈ તમારે કઈ કેવું છે? અરે મારો ભાઈબંધ, આમ મારો ઠેલો વાઘ આવ્યો, બંકો આવ્યો ખરો, આજે લઈ જવાનો એના. એટલે તમે બધા જોજો વિડીયો અને ભાઈ કહેજો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો મારા ભાઈ, બધું કરો. વિક્રમ બે શબ્દો યાર, છૂટો એ જાતે પડ્યો હોય. આજ તો બરાબર ભેગા છો. હા, અહીંયાના ભાઈ, હેલો ભાવિકના ભાઈ, ભાવિકના મજામાં શાંતિ છે? મજા શાંતિ. હવે બધા અમે બધા જોડે છીએ ને ફરવા જવાના, હવે એન્જોય કરવાના જોય જંકશનમાં. મિત્રો અમે આવી ગયા છીએ હેવન 7 માં એન્ટર થઈ ગયા છે. ગાડી પાર્ક કરવા માટે આવ્યા બધા, ગાડીઓને પાર્ક કરીશું. ભાઈ બધા અમે બધા જોડે જ છીએ અને હવે જઈએ હેવન 7 માં અંદર. અંદર જઈને બતાવીએ તમને અમે શું કરીએ, હું નાશ કરીએ, ધતિંગ કરીએ, જે કરીએ. બરાબર, તમે જોતા રહેજો વિડીયો, સ્કીપ કરતા નહીં. કેમ કે અમારે પૈસા કમાવાના એટલે તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તો મિત્રો હવે ફાઇનલી આવી ગયા છે અંદર, એન્ટર થઈ ગયા છે. તો ડેકોરેશન તમે જોઈ શકો છો, જબરજસ્ત ડેકોરેશન કર્યું છે. પિયુષભાઈની એમની મહેનત કરી હો ભાઈ. આ વિક્રમ ઠાકોર, એમને બ્લોગ ચાલુ, અમારે બ્લોગ ચાલુ છે, તો બધા સબસ્ક્રાઇબ કરજો. ઓ વિક્રમ ઠાકોર, કોઈ કેવું? કોઈ ના કેવું સાહેબ, કેમ નહીં કેવું લ્યા? તાર કોઈ કેવું? દો દે દે એવું છે. સમજાવજો, કોઈ સમજાય ને કે વિક્રમભાઈ આયા છે, બરોબર છે. અને મારા બાવાજી આયા છે. અમે લાઈવ લોકેશને પહોંચી ગયા છીએ. ત્યાં આગળ કેટલી મસ્તી થાય છે, કેવી મજા આવે છે, તમને લાઈવ સાથે બતાવીએ છીએ. અને મને ખબર છે કે બાવાજી તો મને એક વિડીયોમાં તો બંને મોકલી દેજો. બરાબર, વિશ્વાસ છે, કારણ કે હું એમના હરેક બ્લોગ જોઉં છું. એમ વિશ્વાસ હરેક વિડીયો વિશ્વાસ તો અમારો તો ઘરનો જ વિશ્વાસ છે, ઘરનો જ વિશ્વાસ છે. સ્કીપ કર્યા વગર વિડીયો આખો જોજો. અમે બધા ભેગા થયા છે એટલે બહુ જ બધાની મજા આવશે. અને સમીરભાઈના બ્લોગમાં પણ હું પોતે હાજર છું, તો તમે જોવાનું ભૂલતા નહીં, કત્તે મિસ ના કરતા. બરોબર છે? હો બાકુ મિત્રો, પૈસા નહીં આવું. હા, પૈસા કમાવાના, પૈસા. બરાબર, નમસ્કાર કે નમસ્કાર મિત્રો, હું આવી ગયો છું હિંમતનગર વાળો જોડે. હું આવી જે હિંમતનગર વાળા છું. હિંમતનગર વાળા જોડે, હિંમતનગર ચોકન આવી ગયો છું હિંમતનગરમાં. જોય જંકશન માં આવ્યા છે. જોય જંકશન એ નથી આવડે આ બધી ઉપર છે, નહીં મજા આવે યાર. તો બ્લોગ ચાલુ છે યાર. તો સમીરભાઈના બ્લોગ ની અંદર તમારા બધાનું સ્વાગત છે મારા ભાઈ. ઈ હારો એ ઉભારો, ઈ હારો બ્લોગ છે ભાઈ, ઈ હારો બ્લોગ છે. એવું ના હોય તો સમીરભાઈનો બ્લોગ છે, ઈ હારો બ્લોગ છે. બરોબર, ઈ હારા બ્લોગ ની અંદર આ તો અમારો ઈ આલો બ્લોગ છે. ભાઈ હું હારો જે પૈસા આવ્યો વ્યવહાર કરી લે આપણે. જે પેમેન્ટ આવ્યો વ્યવહાર કરી લે. જે પૈસા આવશે ને આ વિડીયો થ્રુ એ બધા અમે પાર્ટનરશિપમાં લઈ લેશું. પિયુષભાઈ આયા અમારા વિડીયોમાં. પિયુષભાઈ બે શબ્દો કહી દો. બરાબર, બ્લોગ ચાલુ છે. ભાઈ થેન્ક યુ. પહેલા તો બધા મિત્રો મારા આવ્યા છે, ખાસ ભાઈબંધો વિજયભાઈ છે, સમીરભાઈ છે, વિશ્વાસ ભાઈ ભાઈ આવી જાઓ ને જોડે. વિક્રમ જાના ફાઇનલી અમે બધા નીકળી ગયા છે ફરવા માટે, જોવા માટે. પિયુષભાઈ હવે તો સ્પેસ તો ક્લિયર કરી દીધો. હવે બોલો, હવે તમે ઉભા રહેજો, આ બાજુ આવો. હવે લાઇટમાં ધોળા દેખાવો. એકચ્યુઅલી તમે કેમેરાની પાછળ દેખો, આગળ દેખો છો, અત્યારે પાછળ છે સમીર હવાકા જોકા. હા, અને આ બધા ઇન્ફ્લુએન્સર છે જે ગુજરાત ધૂમ મચાવી દીધી છે. સાબરકાંઠાનો છે
અને મજાથી બધાને એન્ટરટેન કરાવડાવે છે, તમારા સુધી બહુ ઊંડવી વાતો પહોંચાડે છે, મજા કરાવે છે. અને થેન્ક યુ બધાને, દિલથી થેન્ક યુ કે તમે જોય જંકશનમાં આવ્યું. એકચ્યુઅલી તમારી બધાની પોતાની જગ્યા છે અને એકવાર અમે નવું સાહસ કર્યું છે. અને હું બહુ ઇમોશનલ માણસ છું બધા, પણ હું તમને એવું કહ્યું કે તમે બધા આવ્યા છો, વધારે બહુ હેપીનેસ છે મારી જોડે, બહુ ખુશી છે. અને કેટલાક નહીં આવ્યા એની બી વધારે ખુશી છે. ખુશી તો રાખવી પડે હવે. એટલે એક ફિલ્મ હતું તિરંગા, એમાં ખબર પેલા જાની પેલો રાજકુમાર. તો મિત્રો અમે બધા આવી ગયા છે. હવે આગળની જે પ્રોસેસ છે તમને અમે બતાવીએ આગળ જઈને જે કરવાનું છે. ખબર પડી? ઓકે, મળીએ આગળના નવી ક્લિપ્સમાં, બ્લોગમાં. આગળ મળીએ, આગળ. હા, જો સબસ્ક્રાઇબ નહીં કરો તો તમારો જીવ ખાઈ ગયો અમે. જેમ કે અમારે પૈસા કમાવાના, મને બહુ બધા કમાવાના. કેટલા ડોલર આવશે પણ કે છે એ $50 થઈને પડ્યા, હવે આગળ વધતા નહીં. તમે જલ્દી સબસ્ક્રાઇબ કરજો યાર. હું મોન મગાવો છો તમે લોકો. ચલો હા, લે કોમેડી. આ અમારા બ્લોગમાં આવી ગયા છે વિજયભાઈ અને ગન્નાથ છે ને હોમાં ઘેર રહી છે. ભલે હું કેમેરામાં દેખાતો ના હોય પણ મારા ભાઈ મને ગમે તે રીતના એડજસ્ટ કરી જ દેશે. હા, કોઈ શાન નહીં હોય શરીરમાં એટલે શાન નહીં એટલે શી વાત કરો છો યાર, 10 માણસ જોઈ રહ્યું છે યાર. હા, તો એ તો જોઈ રહ્યું એનું કોમ છે, આપણે બોલવાનું કોમ છે. ભાઈ શું લેવા આવ્યા છે આપણે બંગડીઓ? કાકા ભાઈ મસ્ત એંગલ વાઇઝ લેવું તો એંગલ વાઇઝ. આપણે ખાલી પૂરા સિનેમેટિક બનતી જગ્યા છે, ખાલી પૂરા અલે ઉભો કાલે હિંગ કર. તો આપણી જોડે એક બ્લોગર સમીરભાઈ આપણે સ્ટોલ પર લઈને આવ્યા છે, કંઈ અપાવવાના છે તો શું અપાવો છો? તમારે જે બુટ્ટી પહેરાવી દેજો આ ભાઈને. રિવાજ નથી નગર પહેરતા હોય, રિવાજ નથી ને. મારે તો કોણ જ નહીં ના હું પહેરતો. કરી આલું એ તો. ના નહીં કરું. એવી આવી એવું કિચન બી લઈ લો તમે, બરાબર? કિચન લેવડાવું વી જો આપણે હગાઈ કોઈ સર નહીં એટલે સોરી છે મારે એક નોની આવત પાછળ તો બૈરા માટે લો, ભાભી માટે લો. ના લે. હા, એ ના ચાલે. આજે માસી આ પેઇન્ટિંગ બનાવી, એનું શું કેવી રીતના બનાવી? આ ક્લે થી બનાવવાની હોય, હા. પાવડર હોય છે અને લોટ જેમાં આપણે ક્લે બાંધીએ ને એવી રીતે લોટ બાંધી અને 3D આર્ટ થી બનાવવાની. અચ્છા, એ હા. મહેનત બહુ લાગે નહીં એના અંદર તો. તો તમે જોવો છો એના અંદર કે કેવી એમને મહેનત કરીને બનાવ્યું છે. બહુ બધી મહેનત લાગે છે બનાવવામાં. એમની કળા છે. તમે આવો અહીંયા અને જુઓ ને ચેક કરો, તમને જે ગમે તમે લો, બરાબર? ઓકે, શું નામ છે તમારું? ન્યુ આર્ટ કલેક્શન અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને ઓકે. તમે કસ્ટમાઇઝ પણ કરાવી શકો. ઓકે, અચ્છા, સખી મંડળ વાળા છો? હવે તો જરૂર આવજો તમે. ચાલો, વડાલી. ઓકે, થેન્ક યુ. નમસ્કાર મિત્રો, તો આપણે અહીંયા છે જોઈ જંકશનમાં. એમાં આપણું આ જે શું નામ છે તમારા? મા દશામાં મંગલમ મંડળ, સખી મંડળ ને? સખી મંડળ પ્રોપર ક્યાંના? ઈડરનું છે. અને એમને એક મસ્ત સારું લાગ્યું આ વસ્તુ જોઈ કે જે મારું કામ છે ઇમ્પોર્ટ એક્સપર્ટનું, જે સરગવાનો પાવડરનું જે એ વેચે છે. જે આ સરગવાનો પાવડર છે ને એ બહુ હેલ્થ માટે બહુ બેનિફિટકારક છે અને સારું છે. તો બને ત્યાં સુધી તમે અહીંયા આવો અને આ પાવડર મળે ત્યાં સુધી તમે લો અને રાખો, કેમ કે હેલ્થ માટે બહુ સારું. કેન્સરમાં બી હેલ્થમાં બહુ સારું એવું કામ આવે છે. નમસ્કાર મિત્રો, આપણે ગયા ટિકિટ ક્રાફ્ટમાં, અહીંયા જોઈ જંકશનમાં આવ્યા છે. એમને બહુ સારો એવો સ્ટોલ નાખ્યો છે. એમને તો પહેલાં આવ્યા ને એમને ચોકલેટ ચખાડી અને એવી પાછું સુગર ફ્રી અને જાતે બનાવેલી અમને, એટલે બહુ મજા આવી હો ભાઈ ખાવાની. તો તમે પહોંચો જલ્દી અને એમને જે રાખ્યું જો ચોદીનું વસ્તુ રાખ્યું ઓરિજિનલ. મોંઘવારી બહુ વધે છે ભાઈ, હવે જો મોંઘવારી બહુ વધે છે, એના પહેલાં લઈ લેજો. કારણ કે જો લગ્ન 2-3 વર્ષ પછી લેહો, મોંઘવારી વધે અને પૈસા વધારે જોઈએ ના અત્યારે અહીં લઈ જાઓ કે આવી જજો, બરાબર? કેવું ના પણ વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો અને અહીંયા આવીને વિઝિટ મારજો, બરાબર? અને થોડું ઘણું શોપિંગ કરજો. રમકડાની દુકાન હતી અમારી. શેની હતી? રમકડાની. હા, મેળામાં જ દુકાન હતી, ભાગવેલમાં. ભાતીજીમાં રાતનો મેળો થાય. હા ભાઈ, ભાઈ પણ આવો ને તો 20% ડિસ્કાઉન્ટ મળશે આ વાઉચર કૂપન લઈને, બરોબર છે? ભાઈ કે લેવું લાગે, બરોબર છે? અને પાય પોતે વિજયભાઈ આવી ગયા છે, બરોબર છે? ગોલ્ડન બોય બીજું કોઈ અલગથી પાછું વિજય કોઈ પાડ દેવાના ભાઈ. તો
તો મિત્રો જબરજસ્ત આ લોકોએ સગવડ કરી છે. હરેક બાબતની સગવડો અહીંયા મળી રહે છે આપણને, અને જોવાની બી મજા આવે છે. તો તમે બી બધા અહીંયા બી જોવા આવો, બહુ મજા આવશે. અને આપણા મિત્રો બી અહીંયા છે, બહુ બધા ઇન્ફ્લુએન્સર છે, બહુ સારી ક્રિએટિવ રમત છે, અમુક વસ્તુ છે, લેડીઝ વેર છે, જેન્ટ્સ વેર છે, બધી જ વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. વાત સાચી ખોટી કે વગરભાઈ જો એ તો જો હું પહેરીને ખાવાનું જ ખાવાનું મજાની લાઈફ હા, જિંદગી જીવન મજા કરો, બરાબર. તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવજો. ગાઈઝ આપણે બધા બે ગયા છીએ જોઈ જંકશનમાં. બોલો સમીભાઈ તમે હવે. હવે બધા બેસી ગયા છે. જો બધા નવા અલગ અલગ જગ્યાએથી બધા ક્રિએટરો આવ્યા છે. તમને બધા જાતે ઇન્ટ્રોડક્શન હાલશો. એવું છે? અમે નવા મિત્રો મળ્યા છે, એટલે હાલ ખ્યાલ નહીં અમને. હા તો તમે દરેક મિત્રો એક અમે કરીને હું પોતાનું ઇન્ટ્રોડક્શન હાલ દઉં. અમે અમે હિંમતનગર વાળા અને હિંમતનગર જય જંકશનમાં આવી ગયા છે. બીજું મોટાભાઈ આવ્યા છે, એ પોતાનું જાતે ઇન્ટ્રોડક્શન આપશે. બરાબર. બોલો સાહેબ તમારું નામ. મારું નામ છે વિપુલ અને આપણું ઇન્સ્ટામાં પેજ છે આપણું સાબરકાંઠા. બરાબર. તમારું ફોલો કરજો, ભૂલતા નહીં હો. હાય, મારું નામ મયંક દરજી. મારું ઇન્સ્ટાગ્રામમાં અવર વિજાપુરનું પેજ છે. ફોલો કરજો, લાઈક કરજો, શેર અને ભૂલતા નહીં. બોલો તમારું બોલો. અરે દર્શન વિજાપુર છે ને યાર. રામકુંડનો શો હું એ વિડીયો બનાવું છું. તે વિડીયો જોતા રહેજો. હેલો ભાઈ કોમેડી. હેલો ભાઈ અને પોતાની તો કે વિક્રમસિંહ ઠાકોર 1837. પહેલી પોતાની બોલ વિક્રમસિંહ ઠાકોર 1837. હા 100 કોક લખ્યું છે ને પાછળ 1837. હા તમારું બોલો. ટૂંક સમયમાં વિક્રમભાઈના મેરેજ થવા જઈ રહ્યા છે, એટલે તમને બધાને આમંત્રણ છે. ભાવભર્યું. ભાવભર્યું આમંત્રણ છે. બધા જ લોકો આવજો. મોરે ના ના હા કરતમ આમંત્રણ. ભાઈ ગુજ્જુભાઈ આવી ગયા છે. ગુજ્જુભાઈ સમીભાઈ બિગ ફેન. થેન્ક યુ બિગ ફેન. સેમ ટુ યુ. અમે એકબીજાને બિગ ફેન જ છીએ હો. આઈ થિંક રૂબરૂ એક શોરૂમ વાર મળે તો આજે બીજી વાર મળે હા, બીજી વાર મળે. અમે જોઈએ ખરા, પણ ના કેવું ખબર અમે આમ જોવા જઈએ ને ગુજ્જુભાઈ શું કઈ નીકળી છે, પણ ભૂમિએ પણ નહીં ના મળે. એમાં તો કે રાઈડર છે, એમાં તો એક જ વાર મળે, બીજી વાર અહીંયા મળ્યા. ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, ભૂલતા નહીં. ફોલો કરવાનું, બરાબર. એમનું બી પેજ કે ભાઈ હિંમતનગર સિટીનું ના હિંમતનગર સિટીનું જૂનામ પેજ હોય ને તો હિંમતનગર વાળા રહેતા હિંમતનગરમાં નહીં પાછા હો. જોર રાખજો. હું રહું છું હિંમતનગર, હું એકલો જ રહું છું. બાકી ગામડે ફરતા માણસ છીએ, જો ઈચ્છા થાય તો રહેવાનું. તમે કઈ જગ્યાએ રહો છો? મોડાસા? ના ના હું બી અલી એડ્રેસ આપવાનો છો મોદી. અને મોડાસામાં મારું ઘર છે. ઘેર જતા નહીં એડ્રેસ નંબર ના કહેવાય ને લોચા પડી જશે. એટલે અમે ગુજ્જુભાઈ માટે એક વસ્તુ કેવું છે, આ છે બાલાસિંદોરના રે મોડાસામાં છે અને વિડીયો હિંમતનગરમાં બનાવે. અને બીજું બહુ મોટા બ્લોગરને બી અમે આજે ફર્સ્ટ ટાઈમ મળ્યા છે, તો તમારું સ્વાગત છે અમારા વિડીયોમાં. અને ફોલો ચેનલમાં. નહીં પ્રોપર તમારું એસકે બ્લોગર જ ને? બે પેજના માલિક છે. એટલે યાર સોરી, માફ કરજો, ભૂલ થઈ ગઈ. એમને ફોલો કરવાનું ભૂલતા નહીં. એકે બ્લોગર કરીને એમનું પેજ છે. બીજું બે કોઈ ના માણસ માત્ર ભૂલે પડે. અમારું ભાવભર્યું આમંત્રણ અમને કર્યું છે, સન્માન વગર ફૂલે પણ સારું લાગે તો અમને. બોલની પોગડી. પણ સારું લાગે. શબ્દ ના મળે. સારું લાગે અમને. એ તો ઉપર એક ભાઈ બાકી રહી જશે છેલ્લા. બોલો સાહેબ તમારું નામ. ખુરશી હટાવો, ખુરશી હટાવો. બોલો સાહેબ નામ આપો. અને વિમલના પોધાન તૂટશે. મારા પેજનું નામ છે મયુર બ્લોગ્સ 555. હું ઇન્સ્ટાગ્રામમાં બ્લોગ્સ બનાવું છું એન્ડ લાઇફસ્ટાઇલ બ્લોગ એન્ડ પ્રમોશન બી કરું છું. થેન્ક યુ. અને આ છેલ્લા મિત્ર બાકી રહી ગયા છે. જય માતાજી મારા ભાઈઓ. બધા ભાઈઓએ સરસ મજાની વાત કરી. પોતપોતાના બધા ક્રિએટર્સ બહુ સારા ક્રિએટર્સ છે મારા ભાઈઓ, બરાબર છે. આપણે હું હનુમાન સુધો કર્યો એ જ હું વિજય. મારી પોતાની આઈડી છે ધેટ વિજુ, બરાબર. ના ના દેશદ્રોહી એ છે, કેમ કે જાતે નીકળ્યું છે. Instagram દ્રોહી યાર. બધાને એમ કે હું મને આ લોકોએ દોરી મેલ્યો. બ્લોગ ચાલુ છે એટલે કે બધાની કે દેશદ્રોહી છે. ના દેશદ્રોહી નહીં, આઈડી દ્રોહી છે. દોહી કા દોહી લે. જે હોય એ પણ આઈડી દ્રોહી છે, જેમ કે જાતે નીકળ્યું એમ કે દોરી મેલ્યો. વાત સાચી છે. બરાબર. બીજું બે શબ્દો કે કહી દે. બોલ દેડો છેલ્લા. ના, ના, ના. અલે આ જય બે જય રાઈડર આવ્યા. જય રાઈડર.
રાઈડર સાયકલ વાળા. આ તો સાયકલ લઈને મન ફાવે એમ ઉઠીને નીકળી જોઈશ. વાત સાચી. ઓન હારું યાર, જો પેટ્રોલ બેટ્રોલ કોઈ ખર્ચો નહીં યાર. બોલો તમે બરાબર તમે તમારું ઇન્ટ્રોડક્શન તારા ફોનમાં જો લાઈક અને શેર કર. ઇન્ટ્રોડક્શન બોલો યાર જય રાઈડર જોરથી, થોડું જોરથી. ભાઈ એ ખાતા નહીં. કોઈને બોલાવ રેફરન્સ માં કે બોલી લે જાતે. બોલ દો આનો અવાજ બની હું ઉભો રહું છું. જો અટકે અહીંથી હું પાછળથી પ્રેસ બોલો સ્ટાર્ટ કરો. હા યુટ્યુબ છે. તો ભાઈ આ વિડીયો વધારે શેર કરજો, કેમ કે આ જેટલું શેર થશે એટલા પૈસા યુટ્યુબ પર વધારે આવશે અને બધાનો ભાગ છે. એટલે ભાઈ આ વિડીયોથી જેટલી બી ઇન્કમ આવે ને બધાનો પાર્ટનરશિપમાં મળવી જોઈએ હો. કશો વાંધો નહીં, હું આલી દે બરાબર. પણ તમે બધા કહેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલો નહીં. ચેનલ સબસ્ક્રાઇબ શું કહેવાય કની છે તમારી જેની બી હોય વિડીયો જેની ચેનલ પર દેખાય સબસ્ક્રાઇબ ઠોક દેજો. સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ બરાબર, ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ. આ ભાઈ રહી જાય યાર તમે અલે તમે ઇન્ટ્રોડક્શન જલ્દી આલો, મારો ઇન્ટ્રોડક્શન દેખાતા નહીં ઊંચા કરવા પડે. ના રાઈડર નામ છે. હું સાયકલિંગ કરીને લદાખ ગયેલો છું 2021 અને એના પછી 2023 કેદારનાથ જઈને આવ્યો અને લદાખ જવાળો ગુજરાતનો પહેલો છું હું હિંમતનગરની સાઈડ. વાહ વાહ. 16 દિવસના અંદર 1800 કિલોમીટર કાપેલું. ત્યારે કેદારનાથ હું 8મા દિવસ દર્શન કરી લીધેલા, એ 1301 કિલોમીટર કાપેલું. પછી બીજી ટ્રીપો કરી યાર. બીજી પછી એક BRM કરેલી છે 1200 કિલોમીટર ની. મેં 82 કિલોમીટરમાં 1200 કિલોમીટર પૂરા પછી કરેલા. ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, ગિરનાર આ બધું સાયકલમાં કર્યું મારા કહેવા પર. અને બીજું કરવાડા આ લોકો એવું આપણું બિરદું લઈ લીધું છે એટલે અમને તમે કમ્પ્લેન કરી શકો. આપણે બધા હિંમતનગર વાળા જ છે ને, પણ ગામ આખું એમને કહે છે કે હિંમતનગર વાળા. સમજો ને તમે. એમને બહુ સરસ રીલ્સ બનાવી. ફોન ઉપર 3 પ્રોબ્લેમમાં હતા. એક ભાઈ અમદાવાદ જવાની ઉતાવળમાં હતો, બીજો ક્યાંક ખબર બહાર જતો રહેતો, પણ અને એક સરસ રીલ્સ બનાવી હતી અમારા માટે. તો સમીર, વિજય અને વિશ્વાસભાઈ, સમીર, વિજય અને વિશ્વાસ, 3 ભાઈઓને આપણે જોરદાર તાળીઓથી આપણે સન્માનિત કરી દઈએ એમને. સર આગળ આવી જજો પ્લીઝ ભાઈ, માઈક આપજો. આ પહેલેથી જ હાલે છે એમને. આમ રીલ્સમાં ખતરનાક બોલી દે છે. એકચ્યુઅલી તમારે છે ને અત્યારે બોલવાનું છે, પણ તમારી જે ભાષામાં બોલો છો ને તમે એમ જ બોલવાનું છે. મને નહીં ફાવે પણ તમે બોલજો. ના તમારે કમ્પ્લીટ એમ જ જવા દો, એમ જ સાંભળવું છે ને ભાઈ. આવો કહો જો કેટલા હસતા ચહેરાઓ. ક્યાં વાત હે. તો એવું કરો, વાંધો નહીં. જો તે મારી બાજુ ઉભો રહી ગયો છે. મેં પણ એવું વિચાર્યું કે હવે આ અલગ પડી ગયું છે ને, અમે બે જોડે રીલ્સ બનાવવાનું ચાલુ કરીએ, હે ને સમીરભાઈ? કેવું છે વિશ્વાસને બંને તમે? એટલે સમીર વિશ્વાસમાં લઈને જ કામ કરવું પડે છે. વિશ્વાસમાં છે વધારે. મારી જોડે તો પોતાનો જ વિશ્વાસ છે, જે જોડે જોડે રહે 24/7. અચ્છા, કેમ આવું સૂઝ્યું કે બધાને આનંદ કરાવવો છે? એકચ્યુઅલી પહેલી રીલ્સ મને કોઈ જગ્યાએ એક્સ લોકેશન પર બતાવી હતી કે આ ભાઈ તમારી હિંમતનગરના છે, જોરદાર બોલે છે. આપણે મેન વાત કહું ને તમને તો હિંમતનગર વાળા જે અમે તો પ્રોપરલી અમે ગામડાના છીએ, પ્રોપર હિંમતનગરના નહીં. અમે અહીંયા એકે બેઠેલો જો સિટીનું બતાવો ને તો હું મરી જાઉં. આ બધા ગામડાના જ છે. કોણ ભાઈ સિટીનું છે? ક્યાંક ને ક્યાંક તો ગામડું હશે જ ને. અરે ગામડું ખરું, પણ કહેવાનો મિનિંગ શું છે પ્રોપરલી અમે એવું વિચાર્યું હતું જ્યારે આપણે સાબરકાંઠા તમારે પેલી જ ભાષામાં બોલવાનું છે. ઓકે, તો અમે છે ને ગામડાના જ છીએ પાછા, એટલે ગામડાના જ છીએ. અને વિડીયો બનાવવાનું એક કારણ હતું કે આપણા સાબરકાંઠાના અરવલ્લીમાં ખરું ને કોઈ ક્રિએટર નહોતું જે કોમેડીઝને ચાલુ અને રિપ્રેઝેન્ટ કરે એમ. બરાબર. ત્યારે અમે વિચાર્યું કે ભાઈ આપણે બી કંઈક કરીએ એમ. અને અમે 3 જણા મળ્યા અને મેન અમારો ગોલ શું હતો કે આપણી જે સિટી ખરું ને જે કનેક્ટ હતો, આમ જે હાર્ટ ટુ હાર્ટ કનેક્ટ હતો સંબંધ હિંમતનગરને, કે આપણે જે હિંમતનગર સિટી જે ભલે નાની અત્યારે મોટી છે, પણ કહેવાનો મિનિંગ શું કે આપણે હિંમતનગરના નામથી બનાવીએ અને અમે નામ રાખ્યું હિંમતનગર, જેથી કરીને આ નામ છે ને જે ગુજરાતની બહાર પણ ઓળખાય, એટલા માટે અમે આ ચાલુ કરી હતી. ક્યાં વાત છે, બહુ મજબૂત વાત છે. એટલે પોતાની સિટીને છોડ્યું નહીં એમ નામ. હું તો સ્વાર્થી માણસ છું. મેં બીજું આઈડી બનાવ્યું તો ભાઈ પ્રોમો જીનિયસ, શું નામ છે ભાઈ? મને આઈડી બી નામ પ્રોમો જીનિયસ પીયું છું. કેટલો નબળો છું જોયું. મારું આઈડી નામ નથી યાદ મને હજુ.
પેલું બી પિયુષ પટેલ એક્ટર, એટલે બંને આઈડી નામ મેં મારા પરથી રાખ્યા. તમે બહુ સારા માણસ કહેવો કે તમે હિંમતનગરનું વિચારી હિંમતનગર વાળા એવું આઈડી રાખ્યું. વિજય અલગ પડી ગયા, કેમ એવું કર્યું? જુદું અલગ લીધું? પડી ગયા એટલે એવું કઈ નથી. આપણે જો ઉગાવ છે કે જીવનની અંદર સર્જન જરૂરી છે, બરોબર છે ને? ક્યાં વાત હે. બરોબર છે. એટલે આગળ વધવા માટે કઈ પણ વ્યક્તિ કરી શકે છે એમ. એટલે મારો દાખલો એ લઈ લો તમે. મારા હવે બધાને એમ છે ને કે અમે બધા અલગ છીએ, પણ એવું કઈ નહીં. અમે પહેલા એ જોડે હતા, જોડે રહેવાના ને ઓલવેઝ રહેવાના. અમારી દોસ્તી ખતમ નહીં થવાની. મિત્રતા ક્યાં વાત આજે કોન્ટ્રોવર્સી થાય ને એવી વાત કરી મેં અત્યારે. મેં ગીતાબેન રબારી અને દીપુ રાઘવ એટલે રાઘવ ડિજિટલનો માલિક છે અને ગીતાબેન રબારી સિંગર છે. એમનું રોણા શહેરમાં સોંગ આવ્યું હતું. મેં કોન્ટ્રોવર્સી થાય ને એવું બંનેને અલગ અલગ સ્ટેજ ઉપર એક જ ક્વેશ્ચન પૂછ્યો હતો. ગીતાબેન, તમને એવું લાગે છે કે તમે તમારા સોંગથી ફેમસ થયા? તમને એવું ના લાગ્યું દીપુ રાઘવે તમારું સોંગ કર્યું એટલે ફેમસ થયા? અને દીપુ રાઘવને એવું પૂછ્યું કે તારી ચેનલ એટલા માટે ફેમસ નથી કે ખરેખર ગીતા રબારી તારે ચેનલમાં ગાયું? કોન્ટ્રોવર્સી કરે ને એવું આ બંને લડાવવા માટે જ બોલાયા પણ નહીં લડે. બહુ સખત પાકા ભાઈબંધ છે. થેન્ક યુ તમે ભાઈઓ, તમે ત્રણ અહીંયા આવ્યા છો, ખૂબ મજા પડી ગઈ. થેન્ક યુ સો મચ. તમે અમને ઇન્વાઇટ કર્યા. ખરેખર મારો તો નંબર બી નહીં હોય એમની જોડે, અને મને કોલ કર્યો વિજય તારા આવવાનું છે. ખરેખર બીજી વાર એમના જોડે સ્ટેજ ઉપર આવ્યો હું. એકચ્યુઅલી આ બધું તો જોયું નહીં. ગામડાનો એક નાનો માણસ છું, બરોબર, અને મારા કન્ટેન્ટ બી એકદમ ગામડાના છે, બરોબર. આ બધું રિઝર્વ હું કરતો નથી, પણ તમે આ બધા મારા મિત્રોએ, ખાસ કરીને સમીર, વિશ્વાસે મને આટલો સુધી સ્ટેજ સુધી પહોંચાડ્યું છે. મને એટલું બધું બાહ્ય જ્ઞાન નથી. એક ગામડાનો નાનો જ માણસ છું, આપણે ક્લિયર, બરોબર. પિયુષભાઈના જોડે પહેલી વાર સ્ટેજ ઉપર આવ્યો અને એ પહેલી વાર આવ્યો. આમ તો હું 15 સ્કૂલોનો કોમ્પ્યુટર ઓપરેટર છું, પણ આપણને ખાસ ખબર પડતી નથી ગુજરાતી ભાષામાં. બરોબર. વિજય કીધું ખૂબ મજા આવી પિયુષભાઈ જોડે. સારા સ્ટોર વિઝિટ કર્યા. મારા મિત્રો જેમના જોડે હું ખાસ એટલી બધી વાતચીત નતો કરતો, ક્લિયર જ કહું છું. એમના જોડે મારા સમીરભાઈનો વિશ્વાસભાઈ જ મને આટલો પહોંચાડ્યો છે, પણ હું ખાસ એમની જોડે રહેતો બી નહોતો. આજે એમના જોડે વાતચીત ગઈને ખૂબ મજા આવી. અહીંયા જ એક થયા. એટલે પિયુષભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે મારા મિત્રોને મારા જોડે ક્લોઝ કરાયા અને મીટિંગ કરાવી એમ. ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર. મારા માટે તો એ જ મહત્વનું છે કે મારા મિત્રો મારા જોડે આવી ગયા એમ. તો ભાઈ મજા કરીએ ને. એક રીલ્સ હવે તમે છે ને 1-2 દિવસમાં અપલોડ કરજો, અમે તમે ત્રણે જોડી જોઈએ. થેન્ક યુ સો મચ ગુજ્જુભાઈ. તો લાઈક બાકી રહી છે ને, લાઈક મારી છે, એક તું સર શેર કરી દેજે. અત્યારે વિડીયો ઉતરી જ ગયા તૈન ભાઈ જોડે ભાઈ. ક્યાં વાત. અચ્છા ભાવિકભાઈ, એક વાત કહું તમને કે એને ભાઈએ કીધું ને કે ગામડાનો માણસ છો. એકચ્યુઅલી આપણે છે ને માને મમ્મી કહેતા હતા ને ત્યાં જ પ્રોબ્લેમ થયો હે ને. આપણે રોટલાને પિઝામાં કન્વર્ટ કરી દીધો છે, એટલે ત્યાં પ્રોબ્લેમ થયો છે. છોડ્યું નથી ભાઈ, તમે છોડ્યું નથી ને એની મજા છે. કારણ કે છે ને, જો કહું તમે બહુ સારું બોલતો હોય ને તો બધાને મજા ના પડે, પણ તમે જે દેશી વાત કરો ને એની લોકો મજા લે છે, હે ને. કેટલા લોકોને અલગ અલગ જગ્યાથી તમને બધાને સરસ છે, તો તમને પોતાને ખબર હશે કે તમે ક્યાં પહોંચ્યા છો, હે ને. કારણ કે તમને એવી કોમેન્ટ આવતા હશે, તમને એવા ફોન આવતા હશે કે અમે તમારા આશિક છે, ત્યારે કેટલી મજા આવતી હશે, હે ને. કારણ કે અને આવું બોલીને વધારે મજા લેવી છે. એટલે ફરીથી તમારો આભાર છે વિજયભાઈ. થેન્ક યુ સમીરભાઈ, વિશ્વાસભાઈ, થેન્ક યુ સો મચ. અને તમે ઉપસ્થિત થયા છો. હું વિનંતી કરીશ કપિલભાઈને વિનંતી કરીશ, અને સોહમ ધ ફેમિલી સ્ટોર હિંમતનગરની બ્રાન્ડ છે, બધા ઓળખો છો ને સોહમને? યસ ઓર નો? હા તો બોલો, હુંકારો કરો, ખબર પડે તો. મનીષભાઈ ખિમતાનીના ભાઈ છે અને કપિલભાઈ ખિમતાનીને ઓનર છે એમના. તો વિનંતી કરીશ ત્રણે ભાઈઓને આપણે સન્માનિત કરીશું.